પપ્પાને અને મમ્મીને બેને પૂછવું છે એમને કેવું લાગે. બહુ મહેનત કરી આ વસ્તુ માટે. ફોનમાં મતલબ આપણે મોબાઈલ શૂટ માટે આઈફોન અને અલ્ટ્રા બે લીધો છે. આ અલ્ટ્રા છે અને ફરીદભાઈ જુઓ શોરૂમના નાટક. હલો ગાઈસ, સ્વાગત છે તમારો આપણા ન્યૂ બ્લોગની અંદર. આજે થોડો ખુશ છીએ આપણે, થોડાક નહીં વધારે ખુશ છીએ. દરવાજો ખુલ્લો રહી ગયો. આપણે જગ્યાએ જઈએ છીએ, સરપ્રાઈઝ જગ્યાએ. સરપ્રાઈઝ, થોડીક સરપ્રાઈઝ. મારી સાથે પપ્પા મમ્મી બે અને આપી શું શોરૂમના નાટક. હું અને મદદ કોઈ ટોપિક નતું મળતું બ્લોગ બનાવવા માટે, તો મેં બાઇક જ લઈ લીધું એટલે ટોપિક બની ગયો આ વિડીયો. નાટકની ભરેલી શું થાય મારા ભાઈ હારા ભાઈ ગયો નીકળી ગયા હે. પાછળ બંધા આવે છે આપડા બે અને અભી બે. અત્યારે ખાલી ઓપનિંગ માટે જઈએ, લઈને આવીએ ઘરે. ભાઈ મુહૂર્ત થાય બરાબર ને ભાઈ? શોરૂમ ની ક્વોલિટી બતાવી દઉં તમને આગળ બ્લોગમાં. મને રહેજો. તો આપણા ફોનમાં મતલબ આપણે મોબાઈલ શૂટ માટે આઈફોન અને અલ્ટ્રા બે લીધો છે. આ અલ્ટ્રા છે અને ફરીદભાઈ જુઓ આ ભાઈબંધનો અલ્ટ્રા ફોન. અને બેમાં નવેલી વાત એ છે કે બેમાં સ્ટિંગ ચાલુ છે બંને બાજુ. જોઈ લો અલ્ટ્રાની ક્વોલિટી જોવું બાકી. હા હોય ભાઈબંધો બરોબર. એક વોટ કરો ને ભાઈબંધ તો ત્યાં બંદા એક્સ્ટ્રા લઈને આવી ગયો. અને પ્લસ કે ભાઈબંધ ખુદે આવી ગયો. ભાઈબંધને નોકરી જવાનું હતું તો બી નોકરી આજે નવો લાગેલો ભાઈ બરોબર. પણ તો બી આપણા માટે એની બાઇકનું ઓપનિંગ કરવા માટે આવી ગયો છે આપણી યાર મહેશભાઈ, મારા પરમ મિત્ર. તો થોડીક જ વારમાં હવે શોરૂમ આવી જશે, તો પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. હા આપણો હે શોરૂમ. પાછી પકડી वो एडिटिंग कर देना. જોજે આડ્યો નહીં. पेट्रोल पूरा ले लो. હા જાઓ. ફાઇનલી બરોબર. તો અહીંયા બાઇક બતાવી દઉં. એક કોણ બે ખાલી પીસું ઉપર ચડી ગયો ભાઈ બાઇક ઉપર. મારું બાઇક આરો તોડી જ નાખશે સના એવું. હપ હપ. અને હવે કરીએ આપણે અહીંયા હેલ્મેટ મળી ગયું મને.
તો હેલ્મેટની અનબોક્સિંગ થોડુંક જોઈ લઈએ કટકા બટકા કરીને. હા બોલ દીધું છે હેલ્મેટ બરોબર. અહીંયા જોઈ લો અહીંયા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આપણી ચેનલને. તો આ છે ટીવીએસ રાઇડર આઈગો. અહીંયા જોઈ શકો ટીવીએસનો લોગો પણ છે. તો આવી રીતનું હેલ્મેટ છે. અંદરથી એકદમ સોફ્ટ છે, એકદમ જોરદાર લાગે છે. અને હું એકવાર પહેરીને ટ્રાય કરી જોઉં કે કેવું લાગે. બે મિનિટ. તો હેલ્મેટ કંઈક આવા પ્રકારનું લાગે છે. હેલ્મેટ આવું લાગે છે આપણા ઉપર, કારણ કે મારું ઊંધું પાછું છે અને હા આવી રીતે કંઈક ખુલે છે એટલું સુધી આવી ગયું. તો આવું છે હેલ્મેટ અહીંયા. અને ચાવી બતાવું છું. તો આપણે હવે બાઇકનું મુહૂર્ત કરવાનું બાકી છે. તો બેન લોકોની આવે છે હાર ને એવું બધું લઈ. તો આપણે થોડુંક અહીંયા મુહૂર્ત કરી નાખશું અને પછી માતાજીની ચૂંદડી બંધાવવા માટે હું અહીંયાથી જવાનું છું માય હોમ, માય વિલેજ, મારા ગામડે. તો વિડીયોમાં બનાવી રહેજો, ખૂબ જ મજા આવશે રસ્તામાં બરાબર. અને છેલ્લે તમને ત્યાં જઈને ચૂંદડી બંધાવું મારા બાઇક પર એનો પણ વિડીયો બતાવીશ. મારા ફાધર, મારા પપ્પા એમના તરફથી અગરબત્તીઓ કરે છે. અને અત્યારે હવે સ્ટાર્ટ થશે શું કહેવાય મુહૂર્ત કરવાનું છે બાઇકનું. અને મમ્મીની અંદર ઘરમાં છે શું કરે છે થોડુંક સામાન બામાન બધું અરેન્જ કરે છે, સામાન લાવે છે. અહીંયા મમ્મી અરે પપ્પા, મમ્મી પપ્પાને અને મમ્મીને બેને પૂછવું છે એમને કેવું લાગે. બહુ મહેનત કરી આ વસ્તુ માટે અને ફાઇનલી આ વસ્તુ આપણા ઘરે છે. આ બધું જુઓ પીસું તૈયાર થઈ જાય છે. પાયલબેન ને અહીંયા આવી ગયા છે. તો આપણે મંદિર માતાજીનું મેન મંદિરે જવાનું છે. આ તો આપણા ઘરનું મંદિર છે, પણ હવે મારે જવાનું છે ગામડે બાઇક લઈને. તો બ્લોગમાં બને રહેજો, સપોર્ટ કરજો તમારા બેને. અહીંયા તૈયારી થઈ ગઈ છે સામાનની. તો પાણીને તૈયાર કરું છું. આપણે પીસુને તૈયાર કરીએ કેમ કે એના કંકુ પગલા મોસ્ટલી બધા ગાડીઓમાં પાડે છે કંકુ પગલા, પણ આપણે બાઇકમાં પડાવશે કારણ કે લક્ષ્મીના પગલા પડે ને તો સારું થાય, કલ્યાણ થાય આપણું. એટલા માટે મારી ભાણી તૈયાર થાય છે. પીસું પાયલબેન તૈયાર કરે છે. અને આ સુમિત ભણો રમેરો ભાઈ ભણો બરોબર. તો આ જો મમ્મી આવી ગયા છે, માતાજીના મઢે અગરબત્તી મૂકવા જાય છે. પપ્પાએ મસ્ત હાર પહેરાવી દીધો બાઇક ને. અને એ મમ્મીને હાલ દો ને અહીંયા પૂરું પહેરાવી દે, અહીંયા અંદર લાવી દો લે મમ્મી તારા હાથે પહેરાવી દો. તો પપ્પાએ બાઇકને પહેરાવ્યું અને આપણી જમવાને મારી મમ્મી હાર ચડાવે છે. ધીરે ધીરે શાંતિથી. પહેલી વારનું પાયલબેન ના હાથે છે બરોબર. ચાંદલા કરે છે પાયલબેન. પાયલબેન એવું મનમાં વિચારીને કરો કે લાયનું લાગે. હવે આજથી અહીંયાથી શરૂઆત થઈ છે. તો પાયલબેન અહીંયા ગાડીનું મુહૂર્ત કરે છે બરોબર. અને ભગવાનને પ્રાર્થના પણ એવી કરે છે કે બસ હવે અહીંયાથી સફર ચાલુ થઈ છે ને તો આના આ હાથ
ડબલ્યુ થી લઈને જાય અને BMW આવે આના પછી ગાડીઓની લાઈનો થવાની છે. મને એવું લાગે છે ને મારો ભગવાન મારું કામ કરી નાખશે એવું લાગે છે. કલ્યાણ થઈ જાય કલ્યાણ. આપણું એકદમ કલ્યાણ થઈ જાય એવા આશીર્વાદ પાયલબેને અમને આપ્યા છે. બરોબર તો આવી રીતે મસ્ત સાથીઓ દોર્યો છે પાયલબેને, એકદમ મસ્ત બ્યુટીફુલ. હા તો આ અમારા પીછુના કંકુ પગલા અહીંયા કરશો ને પાયલબેન? અહીંયા કરો છો પગલા. સીધી તો તેવી હતી. હા સીધા પગ રાખ પીશું. સીધા પગ રાખો સીધા. બસ હવે હોમે જોજો હો. બસ અહીંયા જો, અહીંયા સામે જો, સામે જો. વધારે ના ફેડો પાયલબેન હવે. એ મારી માં સુખ શાંતિ રાખજે. ભાગે નરવા રાખજે ને ખૂબ. ચલાવવા વાળો ખુશ રહે, લાવવા વાળા ખુશ રહે, બધા ખુશ રહે. અને પ્રગતિના માર્ગે હવેથી ચાલવાનું છે. ઘણી ઘણી ગાડીઓ આવે એમ. તો આ બાજુ જો આપણા છોકરા ટેણિયા બેણી આવી ગયા છે, એમને પ્રસાદી આલી દઈએ આપણે. જો જો આ બાજુ કરતા. અને આ પાયલબેન મને ચાંદલો કરે છે. પેલા મને બેનજો માથે કીધું મંદિર પેલા મિલતા તો પાયલ મને ચાંદલો કરते हुए हाँ જો તો ખરી ગોડિયું કંકુ છે. હા તમારે કોઈ દાડ જોયું નથી. હા તો ભાઈ યુદ્ધ લડવા જાય. ચલો ભાઈ લાવો, લે તરવાર લાવો. ચલો ભાઈ તરવાર લાવો, ચલો તરવાર લાવો. ચલો ભાઈ નો ઘોડો, કાળો ઘોડો, બ્લેક ઘોડો તૈયાર થઈ ગયો છે. સારું લેવાડો, વધાઈ લેવો. પાયલબેન આપણને વધાવે. મમ્મી ચાંદલો કરવા આવ્યા છે. કંકુ તેલ થી પલાળ્યું, પાણી પલાળવાનું હતું. પીસું રમણ ભમણ કર્યું. પીસું એવું ના કર બેટા. લે પીસું તું વધાવજે. તને આવડે બહુ વધાઈ નાખો પીસું. ચલો કામ કરજે. લે પૈસા લે. ચાલે ચાલે, અમે બહુ થઈ ગયો. હવે બે આમ કર ગુલાબ. હા વધાઈ નાખ્યો એમ ને. કે લાય મારા પૈસા. અહીંયા માતાજીને મળે પ્રસાદી ધરાઈ અને બધા છોકરાઓને આપી દો, મોટાને આપી દો, જેટલા હે એટલા ને. આટલા આટલા મેં હા હા તને હાલે, તને હાલે. તને ઘરમાં પડ્યા જા બેટા. હે એટલે ભાઈ પીસું ને આલુ હે ભાઈ, પીસું ને હલવા દો ને ઘડીક. ધુનિયા એ ધુનિયા પીસું ને હાલવા દો ને એક બે થાળી પકડી રાખો, એમને માલવા દો. એનું જ કરવું છે એમને. સારું લ્યો. તો ધુની હવે પ્રસાદી અમને આપી દીધી છે બરોબર. અને હું બી થોડીક પ્રસાદી ખાઈ લઉં. મમ્મીને ખવડાવું, પપ્પાને ખવડાવું. મમ્મી પપ્પા ત્યાં ગયા ખાઈ જાઓ. ચલો ભાઈ ક્યાં ગયા પેલા પપ્પા આવ્યા. પપ્પા પેલા તો મમ્મી પપ્પાને પહેલા ખવડાવી દઈએ આપણે. કેવું લાગે મમ્મી? સારું લાગે, બહુ સરસ. અહીંયા આવો. પિયાજી બેન તમને કેવું લાગ્યું? પિયાજી બેન તો પેટ જ ગુજ કરે. હે હે પીસુ એ પિયાજ લે ભાઈ પકડ ફોટો પાડ દે. પપ્પાના બાઇક પર બેહું હે.
પપ્પા ફાઇનલી બાઇક ઉપર બેસીએ શું લાગે